દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। જી હા મિત્રો, દેશભરના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે। ઘણી જગ્યાએ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન આઈએમડીએ થોડી રાહત આપી છે। આઈએમડીએ જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે। આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો શું રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાશે। ખાસ કરીને મિત્રો, જે આપને મેં મારા લોહી પરસેવાથી સિંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે। હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે તેવું રાઘવ ચડ્ડાએ જણાવી દીધું છે। ખાસ કરીને મિત્રો, રાઘવ ચડ્ડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યાર પછી તેણે આવું જણાવ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે બિગ ન્યૂઝ। જી હા મિત્રો, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે। કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી જાહેર કરી છે। આરબીઆઈના આ નિર્ણય બાદ પેટીએમ પેમેન્ટ બેંક હવે બેન્કિંગ સેવાઓ પૂરી પાડી શકશે નહીં। નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન અને પાલન અંગેની ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે। કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ભવિષ્યની કાર્યવાહી ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાજનક સમાચાર। જી હા મિત્રો, હોર્મુઝ સ્ટ્રેટને જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે। ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુએસ ઈરાન યુદ્ધને કારણે દરરોજ પસાર થતા 140 જહાજોની સંખ્યા ઘટીને હવે માત્ર 5 રહી ગઈ છે। હાલમાં જહાજો ઓમાન અને ઈરાન નજીકના મર્યાદિત માર્ગોનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિમાં ઈરાનનું અમેરિકી પ્રતિબંધી હેઠળનું નિકી ઓઇલ ટેન્કર પણ સામેલ છે, જે કોઈ ચોક્કસ ગંતવ્ય વિના આગળ વધી રહ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો રાઘવ સરપંચ બનવા લાયક પણ નહોતા। ખાસ કરીને મિત્રો, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાઘવ ચડ્ડા સરપંચ બનવા પણ લાયક નથી। તેમણે આક્ષેપ કર્યો કે વિરોધીઓ ઈડી અને સીબીઆઈના જોરે ચાલે છે, જે લોકશાહી વિરોધી છે। માને સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે અને તેઓ અરવિંદ કેજરીવાલના વફાદાર સૈનિકો છે। તેમણે ચેતવણી આપી કે પંજાબના લોકો આ દેશદ્રોહીઓને ક્યારેય માફ નહીં કરે। ત્યારબાદ આગળ જાણીએ તો પીએમ કિસાન 23મો હપ્તો ક્યારે, ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે તમારી માટે મોટી માહિતી આપી દઉં, કારણ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। વધુમાં આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને વહેંચવામાં આવે છે। તેથી એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો
જુલાઈમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે તે તમને જણાવી દઉં તો પીએમ કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. આ રકમ 3 સમાન તબક્કામાં વિતરણ કરવામાં આવે છે. એટલે કે મિત્રો 3 હપ્તામાં વહેંચવામાં આવે છે અને ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં 22 હપ્તા ટ્રાન્સફર કર્યા છે અને 23મો હપ્તો થોડા મહિનામાં જારી કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ડીએસી કોડ વગર નહીં મળે ગેસનો બાટલો. જી હા મિત્રો, ઓઇલ કંપનીઓએ હાલમાં રાંધણ ગેસ સિલિન્ડર સંલગ્ન નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ડીએસી નંબર વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી થશે નહીં. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ ડીએસી નંબર એટલે શું? તો મિત્રો તમને જણાવીએ કે ડીએસી નંબર એક ઓટીપી જેવો કોડ હોય છે, જેમાં મિત્રો તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરો તો ગેસ કંપની તરફથી તમને રજિસ્ટર્ડ નંબર ઉપર એક કોડ મોકલવામાં આવે છે. જે ડિલિવરી સમયે તમારે એ કોડ જણાવવો જરૂરી હોય છે. કારણ કે મિત્રો અત્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને જેને લઈને ખાસ કરીને ગેસના બાટલાના બહુ જ મોટા પ્રોબ્લેમ પડે છે, જેને લઈને ખાસ કરીને આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો અમેરિકા ઈરાન યુદ્ધને લઈને બિગ ન્યૂઝ. જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે પાકિસ્તાનમાં વાતચીત શરૂ થવાની સંભાવના છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે પાકિસ્તાનની મધ્યસ્થતા પછી બંને દેશો આગામી 36થી 72 કલાકમાં વાતચીતના ટેબલ પર પાછા ફરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે વાતચીત ટૂંક સમયમાં જ શરૂ થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તમે ક્યારે મત આપશો? જી હા મિત્રો, આજે મતદારો 25,000 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યમાં આજે એટલે કે 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,274 બેઠકો માટે મતદાન યોજાશે. મતદારો આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સાથે ગરમીને ધ્યાને રાખીને તંત્રએ બૂથ પર પાણી અને ORS સહિતની ખાસ વ્યવસ્થા પણ કરી દીધી છે. ત્યારબાદ આગળ જાણીએ તો 2 કલાકમાં 5% મતદાન. જી હા મિત્રો, સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% મતદાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 5% મતદાન નોંધાયું છે. વિગતવાર આંકડા મુજબ તમને જણાવું તો મિત્રો 15 મહાનગરપાલિકાઓમાં 4%, 84 નગરપાલિકાઓમાં 6.50%, 34 જિલ્લા પંચાયતોમાં 4%, 260 તાલુકા પંચાયતોમાં 5% મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચાંદીના ભાવમાં કડાકો. ખાસ કરીને મિત્રો ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 5 દિવસ પહેલાં 20 એપ્રિલે MCX પર પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2,54,000ને વટાવી ગયેલી ચાંદીમાં હવે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વર્તમાન ડેટા અનુસાર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,44,321 પર આવી ગયો છે. આનો અર્થ એ થયો કે એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ચાંદીના ભાવમાં લગભગ 9,669 એટલે કે મિત્રો ખાસ કરીને 10,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો રિક્ષા ચાલકો માટે મરાઠી ફરજિયાત. ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે રિક્ષા ચાલકોને મરાઠી બોલવું ફરજિયાત છે. આ નિયમ 1 મે 2026થી અમલમાં આવશે. વધુમાં ડ્રાઈવરોને મરાઠી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાઈવર કે વાહન માલિક બંને મરાઠી ભાષા બોલી, લખી અને વાંચી શકે તે જરૂરી રહેશે, જેથી મુસાફરો સાથે સંવાદ સરળ બને અને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન મળે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર. જી હા મિત્રો, ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે. ગ્લોબલ માર્કેટમાં યુરિયાની કિંમત પ્રતિ બોરી 4,000 રૂપિયાને પાર કરી ગઈ છે, પરંતુ સરકાર 45 કિલોગ્રામની બોરી માત્ર 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકાર યુરિયા પર પ્રતિ બોરી હજારો રૂપિયાની સબસિડી આપી રહી છે. ત્યાર પછી આગળ જાણીએ તો હવે એઆઈથી કંટ્રોલ થશે ટ્રાફિક. ખાસ કરીને મિત્રો લાંબા ટ્રાફિકથી છુટકારો મેળવવા હવે તંત્રએ નવું પગલું ભર્યું છે. ટ્રાફિક સમસ્યાને હેન્ડલ કરવા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ શહેરે એઆઈ આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કર્યું છે. આ સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિકની સ્થિતિના હિસાબથી જાતે જ નિર્ણય લેશે. આ સિસ્ટમ દરેક ગાડીઓની સ્પીડ અને લાઈનો જોઈ કઈ દિશામાં વધારે ગ્રીન સિગ્નલ રાખવું અને ક્યાં કયું સિગ્નલ રાખવું તે જાતે જ નિર્ણય લેશે. ત્યારબાદ આગળ જોઈએ તો હર્ષ સંઘવીએ કર્યા મોટા પ્રહારો. ખાસ કરીને મિત્રો લોકોને ચેતવણી આપતા અને વિપક્ષ પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જો રાજકોટના એક પણ વોર્ડમાં કોંગ્રેસીઓ કે આપ્યો પાપ્યો ચૂંટાઈને આવી ગયો તો તેઓ તમારી નવરાત્રિ રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેશે. તેમણે પોતાના આગવા અંદાજમાં ઉમેર્યું હતું કે જો આવું થશે તો મારે તેમને સરખા કરવા માટે છેક ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે.